विद्यार्थी मित्रों नमस्कार। केम छो बधा? हूँ राजेन्द्र पडियार यूट्यूब चैनल में धोरण 10 सामाजिक विज्ञान में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छुं। मित्रों, प्रकरण 1 भारतनो वारसो, जेना 3 भागनी आपणे चर्चा करी चूक्या छीए। सामाजिक विज्ञाननो आ प्रथम पाठ તમારા માટે તદ્દન થોડુંક નવો હશે, કારણ કે વારસા વિશે 1 થી 9 ધોરણ સુધી તમે વિશેષ કંઈ ભણ્યા નથી, પરંતુ પ્રથમવાર વારસો એટલે શું, સંસ્કૃતિ એટલે શું, એવા લગભગ 7 ચેપ્ટર આપેલા છે ધોરણ 10 માં, અને એમાંથી પ્રથમ ચેપ્ટરમાં આપણે એના વિશે થોડીક ચર્ચા કરી હતી। 3 ભાગની અંદર આપણે જે પ્રશ્નો ચલાવ્યા એ થોડા ટ્વિસ્ટ પણ થયેલા છે, કઈ રીતે પૂછાય, ક્યાંથી વિકલ્પ છે, એ બધી જ ખૂબ સારી રીતે તમારી સામે ચર્ચા કરી અને વિડીયો મૂકેલા છે। અમે એવી આશા રાખીએ છીએ કે આ વિડીયો તમે ખૂબ વ્યવસ્થિત રીતે નિહાળો, એના આધારે સરસ મજાની નોટ્સ બુક તૈયાર કરો, અને ન માત્ર તૈયાર કરો પરંતુ અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે આ વિડીયોને અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વધારે વિદ્યાર્થીઓ સુધી એ માહિતી પહોંચાડી શકો છો। સૌથી પહેલા આજની વાત કરીએ તો ચોથા ભાગની અંદર આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે એમાં લાસ્ટ નદીઓ એના વિશેની આપણે ચર્ચા પૂરી કરી હતી, પરંતુ ત્યાર પછીનો જે સવાલ છે આપણો वनस्पति जीवन। આગળ આપણે કહેલું છે પ્રમાણે પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યોનું મહત્વ સમજાવો। એવી રીતે આમાંથી સરળ સવાલ એવી રીતે બનશે કે પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનનું મહત્વ સમજાવો, પરંતુ મોટે ભાગે આ પોઈન્ટમાંથી બોર્ડમાં વધુમાં વધુ સવાલ એવી રીતે પૂછાઈ ગયેલો છે જે એના પ્રથમ વાક્યમાં લખેલું છે, અહીંથી ભારતની પ્રજા પ્રાચીન સમયથી એટલે કે આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે। આગળના ભાગમાં પણ કહેલું છે કે આ પાઠમાંથી ટ્વિસ્ટ પ્રશ્નો બહુ થાય છે। નોર્મલી બધા વિદ્યાર્થીઓને ઉપરનો પોઈન્ટ આપેલો હોય તો નીચે પ્રશ્ન લખવામાં સરળતા રહેતી હોય છે, પરંતુ જ્યારે ટ્વિસ્ટ થાય છે ત્યારે થોડી મૂંઝવણ થતી હોય છે। અને અમારા અનુભવના આધારે કહીએ તો આ શબ્દ છે પર્યાવરણ, એટલે કેટલાક વિદ્યાર્થીઓ એને ઇતિહાસનો પ્રશ્ન ન ગણતા ભૂગોળનો પ્રશ્ન ગણી બેસે છે, અને પરિણામે ભૂગોળ રિલેટેડ મોટા ભાગના જવાબમાં વાક્યો લખતા હોય છે। તો આમાં તમારે આ નોંધ રાખવા જેવી છે કે પ્રશ્ન એવી રીતે પૂછાશે કે ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે। હવે એમાં જે લખવાની બાબતો છે ને એ પણ આપણે આગળના પ્રશ્નમાં તમને સૂચના આપેલી છે કે તમારે બહુ ધીર ગંભીર થઈને એક એક વાક્યને કે એક એક શબ્દને વાંચીને લખવાની જરૂર નથી, પરંતુ થોડુંક સમજણથી લખવાની જરૂર છે। સમજણમાં એ આવશે કે આપણે આમાં માત્ર કયા મુદ્દા પર વધારે ધ્યાન આપીએ તો પ્રશ્ન આરામથી લખી શકીએ। તો સૌથી પહેલા તો આપણે પર્યાવરણ પ્રેમી છીએ એના ઉદાહરણ છે ભારતની પ્રજાનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો પ્રેમ। કેમ આવું કહીએ છીએ આપણે? કારણ કે ભારતમાં વડ, પીપળો, તુલસી આ બધાની કાં તો પૂજા કાં તો ધૂપદીપ વગેરે કરવામાં આવે છે, એટલે કે વૃક્ષ પ્રત્યેને ભારતીય સંસ્કૃતિના લોકોને, ભારતની પ્રજાને પ્રેમ છે પુષ્પ પ્રત્યે, છોડ પ્રત્યે, અને માટે આ બધા વનસ્પતિઓની અથવા તો છોડની આપણે આ તો પૂજા કરીએ છીએ, એમનું ધૂપદીપ આરતી ઉતારીએ છીએ। આપણા ત્યાં સ્ત્રીઓ વડ સાવિત્રીનું જે વ્રત કહેવાય છે એમાં વડની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂરી કરવાનો પ્રયત્ન કરે છે, જેની પણ તમને ખબર હશે। આપણા ત્યાં અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા સરસ મજાના ખેતરો,
વન સમૃદ્ધિથી સવર જંગલો અને ઔષધિ માટેના ઘણા બધા છોડ છે. એટલે આ તો બધી તમને ખબર જ છે કે આપણે ખાવામાં અનાજ, દવાકીય એટલે કે ઔષધીય રીતે આપણે ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ, કઠોળનો ઉપયોગ ખાવા માટે કરીએ છીએ, ખાદ્ય તેલ એટલે તેલીબિયાના છોડ પણ છે, સરસ મજાના ધનધાન્યથી લહેરાતા ખેતરો પણ છે કે જેણે આપણા જીવનને પ્રાચીન કાળથી આજ દિન સુધી સમૃદ્ધ બનાવ્યું છે. એટલે આ તો બહુ સરળ મુદ્દો છે, એકદમ આપણને યાદ રહી જાય એવો મુદ્દો છે. આ ઉપરાંત કેટલાક ઔષધિ અને ફૂલોના નામ લખવાના છે, જેમ કે હરડે, આંબળા, બેહડા, ઉંબરપાઠું, અરડુસી, લીમડો અને અન્ય ઘણી બધી ઔષધિઓ છે. એ નામ પણ તમે લખી શકો છો. એટલું જ નહીં, પરંતુ કેટલાક ફૂલોના નામ મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ. અહીંયા જો નવું નામ લાગતું હોય તો એને કટ કરી અને જનરલ નોર્મલી જે યુઝ કરીએ છીએ એવા ફૂલ અથવા ઔષધિના નામ તમે લખી શકો છો. એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકના જ લખવા. અને આ ઔષધિઓએ, આ ફૂલોએ આપણું જીવન કેવું બનાવ્યું છે? તો સુંદર, સુવાસિક, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. નિરામય શબ્દ કદાચ ખબર ન પડે એવો છે. નિરામય એટલે નિરોગી. હવે મિત્રો આ પ્રશ્ન લખવાનો થાય તો આપણે કેટલું સરળ યાદ રાખવાનું છે કે આપણો જે વનસ્પતિ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે, છોડ પ્રેમ છે એ અદ્ભુત છે. કારણ કે આપણે કેટલાક વૃક્ષોની પૂજા કરીએ છીએ, કેટલાક છોડની પૂજા કરીએ છીએ. સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત કરે છે. સરસ મજાના જંગલો છે, ઔષધિના છોડ છે, ધનધાન્યથી લહેરાતા ખેતરો છે, અનાજ છે, કઠોળ છે. આ બધું આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. એટલું જ નહીં, કેટલીક ઔષધિ અને કેટલાક ફૂલોના નામ લખીને આપણે પૂર્ણ કરવાનું છે કે જેનાથી આપણું જીવન સુંદર બન્યું છે, સુવાસિક બન્યું છે, સમૃદ્ધ બન્યું છે અને નિરામય બન્યું છે. ત્યારબાદ વન્યજીવ. થોડો ઓછો પૂછાયેલો સવાલ. પ્રશ્ન એ જ રીતે પૂછાશે કે ભારતના પ્રાકૃતિક વારસામાં વન્યજીવોનું મહત્વ સમજાવો. લગભગ આમાંથી ક્લિષ્ટ પ્રશ્ન થયો પણ નથી અને બહુ વધારે આ પ્રશ્નને પૂછાયો નથી. અહીંયા પણ એ જ રીતે આપણે યાદ કરીશું કે વન્યજીવનનું મહત્વ કઈ રીતે છે. તો સૌથી પહેલા ભારતની પ્રજા એ ન માત્ર પ્રકૃતિ પ્રેમી છે પરંતુ એટલી જ પ્રાણી પ્રેમી પણ છે. પછી આપણે શું કરવાનું છે? તો આપણે કેટલાક પ્રાણીઓના નામ લખવાના છે જે 9મા ધોરણમાં આવેલા છે અથવા આપણી આજુબાજુમાં છે. અહીંથી લઈને લગભગ અહીંયા સુધી આપેલા છે. 9માં એક 18મું ચેપ્ટર આવતું હતું અને એમાં ઘણા બધા પ્રાણીઓ, ન માત્ર પ્રાણીઓ પરંતુ એ પ્રાણી ક્યાં જોવા મળે છે, ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે એની પણ માહિતી આપી દીધી. બસ એ નામ લખશો તો પણ ચાલશે. એટલે મારે તમને એ પ્રયત્ન કરવા અહીંયા હું કરી રહ્યો છું તમારી સામે કે આપણે ગોખવું નથી, થોડું સમજવું છે કે વન્યજીવનનો પોઈન્ટ આવે તો આપણે શું કરવાનું છે. તો આપણું પહેલું વાક્ય એવું થાય કે આપણી પ્રજા પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે અને એ માટે કેટલાક પ્રાણીના અથવા તો જે પશુ પક્ષીઓ છે એના નામ લખવાના છે. અને પછીના મુદ્દામાં જોઈએ તો કે એસએસસી વિશે માહિતી આપેલી છે જે કદાચ તમને ખબર જ હશે કે આખા જે એશિયાની અંદર ગુજરાતમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ કહેવાય છે. આ ઉપરાંત આપણે જે ધાર્મિક માન્યતાઓ ધરાવીએ છીએ એમાં કેટલાક વન્ય જીવોને જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ આ બધાને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારે છે. એટલે આપણે પ્રાણી પ્રેમ એટલા માટે કહેવાય આપણો, કારણ કે એક અન્ય સંસ્કૃતિના લોકો પ્રાણીને સાતુચ્છ સમજે છે, જ્યારે આપણે એ જ પ્રાણીને કેટલું ગૌરવ આપ્યું છે કે એને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. તો આપણો પ્રાણી પ્રેમ પણ અહીંયા અદ્ભુત જ કહેવાય. એ સાથે સાથે આપણે જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર 4 સિંહો, ઘોડો તથા બળદ એની આકૃતિને સ્થાન આપ્યું છે. આપ જોઈ શકો છો કે જે અશોક સ્તંભ છે એમાંથી આપણે 4 સિંહોની આકૃતિને રાષ્ટ્રીય મુદ્રામાં સ્થાન આપ્યું છે અને એ રીતે એનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે આપણે એના માટે અભયારણ્યો પણ બનાવ્યા છે અને કાયદા પણ બનાવ્યા છે.
એટલે કે આ પ્રાણીઓ સુરક્ષિત રહી શકે તે માટે ન માત્ર અભયારણ્ય એટલે કે પ્રાણીઓ સુરક્ષિત રહી શકે, નિર્ભય બનીને હરી ફરી શકે તેવા વિસ્તારો 3 બનાવવામાં આવ્યા છે વિશ્વ લેવલે. એમાં એક અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો એની પણ સરસ મજાની રચના કરવામાં આવી છે ભારતમાં. અને ભારતે વન્યજીવોની સુરક્ષા માટે કાયદા પણ બનાવ્યા છે, જેથી કરીને પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકે છે, કોઈ એમનો શિકાર ન કરી શકે. તો મિત્રો અહીંયા આપણો જે પોઈન્ટ છે પ્રાકૃતિક વારસા રિલેટેડ એ પૂરો થાય છે. હવે આવશે ભારતનો સાંસ્કૃતિક વારસો. ઓકે મિત્રો, હવે સાંસ્કૃતિક વારસો. હવે ભારતના સાંસ્કૃતિક વારસામાંથી જે સવાલો આપણે કરવાના છે એ મુખ્ય 2 છે. એની આ ભાગમાં આપણે ચર્ચા કરીશું. જ્યારે પ્રાકૃતિક વારસાની શરૂઆત કરી ત્યારે એમાં પ્રથમ પ્રશ્ન એવો બનાવ્યો હતો કે પ્રાકૃતિક વારસો એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. અહીંયા પણ એ જ પ્રકારનો પ્રશ્ન બનશે 2 ગુણનો. સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. ફરીથી પ્રશ્ન બોલું છું. શું પ્રશ્ન બનશે આપણો? સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. હા, આપણે થોડું ધ્યાન ચોક્કસ રાખવાનું છે કે ક્યાંથી લખવાનું છે. પ્રાકૃતિક વારસામાં એક જ પેરેગ્રાફમાં આપી દીધું હતું. આમાં થોડું ધ્યાન આપવાનું છે કે પ્રશ્નનો જવાબ ક્યાંથી લખવાનો છે. તો પહેલા એની વ્યાખ્યા લખીશું આપણે સાંસ્કૃતિક વારસાની, અને એ આ પ્રમાણે છે. સાંસ્કૃતિક વારસો એટલે અહીંથી શરૂ કરવાનું છે આપણે. માનવીએ પોતાના કોને બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા કંઈક સર્જન કર્યું અથવા તો કંઈક પ્રાપ્ત કર્યું છે, જેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. માનવી પાસે જે કુને છે, બુદ્ધિ ચાતુર્ય છે, આવડત છે અથવા કલા કૌશલ્ય દ્વારા માનવીએ કાં તો કોઈની પાસેથી કંઈક મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, અથવા તો પોતે કંઈક નવું સર્જન કર્યું છે. આર્યભટ્ટે શૂન્ય શોધી તો એ સર્જન કરી કહેવાય. તમે અને મેં એને મેળવ્યું છે તો આપણે પ્રાપ્ત કર્યું છે. તો આ સાંસ્કૃતિક વારસો છે. એટલે આપણો જે પ્રશ્ન છે એ પ્રમાણે અહીંયા એક મુદ્દો એનો પૂરો થાય છે કે સાંસ્કૃતિક વારસો એટલે શું. હવે એનો બીજો જવાબ એટલે કે ક્યાંથી આપણે લખીશું એનો આગળનો જવાબ કે એમાં કઈ બાબતોનો સમાવેશ થશે. તો ભારતના સાંસ્કૃતિક વારસામાં અહીંયાથી શરૂ થશે મંદિર, શિલાલેખ, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારક. જે પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. તો અહીંયા પહેલો વ્યાખ્યા છે અને ત્યારબાદ આ બધી બાબતો છે. માનવીએ જે પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા, પોતાની આવડત દ્વારા આ બધું બનાવ્યું છે, મંદિરથી લઈ અને ઐતિહાસિક સ્થળો, દાખલા તરીકે લાલ કિલ્લો બનાવ્યો, તાજમહેલ બનાવ્યો, અજંતા ઇલોરાની ગુફા, ધોળાવીરા, આવું ઘણું બધું બનાવ્યું છે. અને એ માનવીની બુદ્ધિ શક્તિથી બનેલું છે, એના કુનેહથી બનેલું છે, એની આવડતથી બનેલું છે, માટે એના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ આપણે કરીએ છીએ. તો અહીંયા 2 બાબતો સાથે આ સવાલ તમારો પૂરો થાય છે. ખૂબ ધ્યાન રાખી અને જવાબ લખજો તો ક્યારે તમને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. ત્યારબાદ મિત્રો એક સવાલ એ રીતે બનશે જે થોડું તમારા ધ્યાનમાં લેવાનું છે. તમારો સવાલ ક્લિષ્ટ થશે અહીંથી અને અહીંયા સુધી આવશે. આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે
આદર અને ગર્વ અનુભવાય છે કેમ? આ પ્રકારનો સવાલ બને. ફરીથી સવાલ બોલું છું, અહીંયા તમારી સામે પણ છે. આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવાય છે. ગર્વ એટલે ગૌરવ. શા માટે? આ સવાલ જ્યારે ચલાવું ત્યારે હું અચૂક એ પ્રકારનું એક્ઝામ્પલ આપતો હોઉં છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ગામ, પોતાના જિલ્લા, પોતાના રાજ્ય, પોતાના દેશ પ્રત્યે કેમ ગૌરવ લઈ શકે, એવી રીતે આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે કઈ રીતે ગૌરવ લઈ શકીએ છીએ, એમાંથી આદર પ્રાપ્ત કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અહીંથી શરૂઆત કરવાની છે કે આપણી શિલ્પ અને સ્થાપત્ય કરવાની કળા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. મિત્રો, શિલ્પકામ એટલે કોઈ પણ શિલ્પકાર જે મૂર્તિ કે અન્ય વસ્તુ બનાવે છે એ શિલ્પકલા છે, અને કોઈ મકાન કે અન્ય વસ્તુ બાંધે છે ને સ્થાપત્ય કલા. અને ભારત માટે અથવા તો આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને ગૌરવ એટલા માટે છે કે કદાચ એવું કહીએ તો ચાલશે કે જ્યારે કેટલાક દેશોમાં શિલ્પકામ શું છે એની ખબર પણ નહોતી પડતી, એ વખતે ભારતમાં શિલ્પકામ થતું હતું. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ, જેને આપણે હડપ્પા સંસ્કૃતિ કહીએ છીએ. અને એમાં શિલ્પકામ આજથી 5000 વર્ષ પહેલા થતું હતું, જે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. અને આ વાતો આપણે માત્ર હવામાં નથી કરતા, પરંતુ આપણી પાસે એના ઉદાહરણ છે. કયા છે? તો આપણી જે સૌથી પ્રાચીન સંસ્કૃતિનું નામ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ છે, જેની ચર્ચા મેં તમારી સામે એક પ્રશ્નમાં કરેલી છે. એમાંથી આપણને ઘણા અવશેષો મળ્યા છે, જેમ કે દેવી દેવતાની પ્રતિમાઓ, ઘણા માનવ શિલ્પો મળ્યા છે, ઘણા પશુઓ મળ્યા છે, રમકડા મળી આવ્યા છે, અને બાજુમાં જે ચિત્ર છે એ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. એક પ્રશ્ન રીતે પણ તમારે આ બધા ઉદાહરણો યાદ રાખવાના થાય, અને સવિશેષ આ દાઢીવાળા પુરુષનું શિલ્પ કદાચ એ રીતે હેતુલક્ષીમાં પણ પૂછાય કે નીચેનામાંથી કયું શિલ્પ સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન બનેલું છે. તો એ રીતે પણ તમારે આમાંથી જે પણ બાબતો આપેલી છે એને યાદ કરવી પડે. આ જ રીતે તમે નામ સાંભળ્યું હશે મૌર્ય યુગ. મૌર્ય એટલે મહાન રાજાઓમાંનો એક રાજા સમ્રાટ અશોક, અને આ મૌર્ય વંશનો મહાપ્રતાપી રાજા. અને આ સમ્રાટ અશોક અથવા તો મૌર્ય વંશના ઘણા બધા જે રાજાઓ થઈ ગયા, એમના સમયના કેટલાક શિલ્પોમાં એક ઊંડા કમળની આકૃતિ, જેના ઉપર સિંહ અથવા તો વૃષભ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ બનેલું છે એ સમયનું. સારનાથ, જેના વિશે તમને ખબર હશે કે સારનાથનો 128 ફૂટ ઊંચો સ્તંભ, ને એના પર અલગ અલગ ધર્મચક્રો છે, જેમાંથી 24 આરાવાળું ચક્ર અને 4 સિંહોને આપણે આપણા રાષ્ટ્ર ચિહ્ન તરીકે લીધેલા છે. એ જ રીતે મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, જૈન તીર્થકરો, જૈનોના અલગ અલગ 24 જેટલા તીર્થકરો થઈ ગયા, એમાંથી ઘણા બધા તીર્થકરોની પ્રતિમાઓ છે. અને રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ, એક વંશનું નામ છે, એમણે ઇલોરાની ભવ્ય ગુફાઓ બનાવી. ઇલોરાની ગુફા જોવાલાયક છે મિત્રો. એનું અદ્ભુત મંદિર એટલે કૈલાસ મંદિર. એક જ પથ્થરમાંથી નિર્મિત આ મંદિરની લંબાઈ, પહોળાઈ, એની ઊંચાઈ જ્યારે આપ ચેપ્ટર 6 ની અંદર આવશે ભણવાનું, ત્યારે નિહાળશો, ત્યારે કદાચ જો વિશેષ કરીને તમને એમાં રસ અને રુચિ હોય તો ખ્યાલ આવે કે આટલું અદ્ભુત મંદિર એક જ પથ્થરમાંથી ઉતરવું એ કેટલી અદ્ભુત અને સમય માંગી લે તેવી કલા છે. અને જ્યારે આપણે આમાં ઊંડા જઈએ જ્યારે વધારે, તો જ આપણને આપણા વારસા પ્રત્યે આદર અને ગૌરવ થઈ શકે વિશ્વના અન્ય દેશના સાંસ્કૃતિક વારસાની તુલનામાં. મિત્રો, અહીંયા આપણે ચોથા ભાગને લગભગ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એનું થોડું રિવિઝન તમારી સામે કરી દઉં કે આ ભાગની અંદર ટોટલ કેટલા પ્રશ્નો આપણે જોઈએ. તો આપણે 4 જેટલા પ્રશ્નોની ચર્ચા. સૌથી પહેલા પ્રશ્ન, જે મહત્વનો પ્રશ્ન છે, પૂછાય એવો પ્રશ્ન જોયો આપણે કે ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે. કઈ રીતે લખવાનું, નથી ગોખવું, સમજીને લખવું છે, એની તમામ ચર્ચા મેં તમારી સામે કરી છે. જોઈએ તમે એનો કેટલો લાભ ઉઠાવો છો. વન્યજીવોનું મહત્વ,
તો એને પણ મેં કહ્યું કે તમારે કેટલો ભાર આપવો અને કેટલો ન આપવો એ પ્રશ્ન તૈયાર કરવા માટે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસા રિલેટેડ બે મહત્વના પ્રશ્નો છે. એક, સાંસ્કૃતિક વારસો એટલે શું અને તેમાં આવતી બાબતો. અને આ પ્રશ્ન, શા માટે આપણને આપણા વારસા પ્રત્યે, આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અથવા ગર્વની લાગણી થાય છે? તો એના ઉદાહરણો આપણે લખવાના છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ હું 100% એવો વિશ્વાસ રાખીશ તમારી પાસેથી કે આપણે જે કોશિશ કરી રહ્યા છીએ એમાં તમને ખબર પડતી હશે અને તમે 100% એનો લાભ ઉઠાવશો અને સારી નોટ્સ પણ બનાવશો, સારા માર્ક્સ પણ મેળવશો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.